નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ ડભોઈ તાલુકાના વડોદરા જિલ્લાના ઢોલાર મુકામે ભક્ત શ્રી છગનદાસ સાહેબ અને ગોવિંદભાઈ સાહેબ સાનિધ્યમાં રામદેવ પીર ભગવાન અને ભાતીજી મહારાજનો 15મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં રામદેવ પીરના સંપ્રદાયના અને પરબ સંપ્રદાયના નામાંકિત સંતો દ્વારા પાઠની પૂજા વિધિ કરી હતી। આવા ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને કાર્યક્રમના મુખ્ય પ્રમુખ તરીકે મહાદલિત પરિસંઘ રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી અને સંચાલન કર્યું હતું। કાર્યક્રમમાં સમાજનું ગૌરવ અને વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજયભાઈ સોલંકી તથા ગુજરાત દલિત સંગઠનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સોલંકી, માજી રોજગાર અધિકારી અરવિંદભાઈ સોલંકી, સામાજિક કાર્યકર શ્રી ભગવાનભાઈ સોલંકી, વડોદરા શહેરના સામાજિક આગેવાન શ્રી હરીશભાઈ સંપત, સામાજિક કાર્યકર બાપુભાઈ સોલંકી, અંબિકાવાળા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભજનીક કલાકારોમાં રમેશભાઈ વડડિયા, રેખાબેન વસાવા, ટીમડીની કિંગ ચંદનબેન મેઘાણી, ડાયરેક્ટર ને રાઇટર અશોકભાઈ વાઘેલા, હાસ્ય કલાકાર સુખદેવ અને વિનોદભાઈ વસાવા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાસ ગરબા અને નૃત્યની આખા ગામની ભક્તિમય બનાવી દીધો હતો। માનનીય શ્રી વિજયભાઈ સોલંકી સાહેબે સમાજની અંદર જેને ભજનની દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું હોય તેવા ભાઈ વરડિયાનું પાઘડી અને શાલ ઉડાવી સ્વાગત કરાયું હતું। વિજયભાઈ સોલંકીએ પોતાના પ્રવચનમાં ઉમેર્યું હતું કે આધ્યાત્મિક અને ધાર્મિકની સાથે સમાજનું શિક્ષણ પણ જરૂરી છે। પાણી સાથે રોટલો ખાઈને પણ બાળકોને ભણાવવા માટેની સમાજની વિનંતી કરી હતી। ભલે જાય પણ
વહેલી સવારે વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ છાબકતા પડ્યા હતા, જ્યારે કેટલાક વિસ્તારમાં કોરું કટ રહ્યું. વડોદરા ગ્રામ્ય LCBનો મોટો સપાટો એક્સપ્રેસ વે પરથી ₹91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 19,000 દારૂની બોટલો પકડાઈ. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવીને પોલીસે એકવાર આઈસર ટ્રકમાંથી ₹80.98 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લાઠી તાલુકાના મોટા દેવળિયા માતૃભાષા સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું. વિશ્વ માતૃભૂમિ દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટા દેવળિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્ય વક્તા શ્રી ધર્મેશભાઈ વિસાવડિયા, શ્રી રાજેશ્વરીબેન રાજ્યગુરુ, હિતેશભાઈ મહેતા અને રાજેશકુમાર ચૌહાણના હસ્તે કરવામાં આવેલ. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમ પધારેલ ગ્રામ્ય અગ્રણીનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે સંદેશના કોલોમિક્સ એવા શ્રી દિવ્યેશ વેકરિયાને માતૃભાષા એ આપની પ્રેમ, સંવેદના અને કરુણતાની ભાષા છે. દરેક વ્યક્તિ તેમજ વ્યક્તિત્વને પૂર્ણ રીતે નિયારવા માટે માતૃભાષા જ ઉત્તમ છે તેવું જણાવેલ. જ્યારે રાજેશ્વરીબેન રાજગુરુએ માતૃભાષાને આપણે સંસ્કાર અને સંસ્કૃતિની અભિવ્યક્તિનું માધ્યમ છે તેમજ જીવન ભાવનું બળવાન પાસું હોવાનું જણાવેલ. માતૃભાષા સંવર્ધન અંગે શાળાના વિદ્યાર્થીઓ વગેરે માતૃભાષા ઉત્સવમાં સહભાગી બનેલ. સિનિયર એડવોકેટ શ્રી હિતેશભાઈ મહેતાએ વક્તાઓનો પરિચય અને વ્યાખ્યાન વિષયની પ્રસંગોચિત વાર્તો સાથે ગુજરાતી ભાષા હસ્તાક્ષર કરી માતૃભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરેલ. એ સમજવા માટે એક વાત યાદ રાખજો. માણસ જે ભાષામાં સપના જોડે છે એ જ એની સાચી ઓળખ છે. જ્યારે આપણે ગર્ભમાં હોઈએ ત્યારે જે હરણા સાંભળ્યા છે એ આપણી માતૃભાષા છે. તે આપણા સંસ્કારનો પાયો છે. દુનિયાની કોઈ પણ ભાષામાં આપણે માહિતી મેળવી શકીએ, પણ જે સંવેદના અને લાગણીઓ આપણી માતૃભાષામાં વ્યક્ત કરી શકીએ તે અન્ય કોઈ પણ ભાષામાં શક્ય નથી. જ્યારે બાળક પોતાની માતૃભાષામાં ભણે છે ત્યારે તે ગોખતું નથી, પણ એ સમજે છે. મૌલિક વિચારો હંમેશા માતૃભાષાની માટીમાં જ ખીલે છે. જે ભૂલે પોતાની માતૃભાષા એ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. જેમ વૃક્ષ મૂળ તથા શિક્ષક ભાઈઓ બહેનો તથા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા મંચસ્થ મહેમાનો, હવે હું વધારે ટાઈમ તો નહીં લઉં, કારણ કે મારે જે કહેવાનું હતું બધું મોટા ભાગનું આવી ગયું છે. આપણે 21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં છે. એનો હેતુ માત્ર એટલો છે કે લોકોમાં ભાષા જીવંત રહે અને એની વિવિધતા વિશે બાળકોમાં થોડી જાગૃતિ ફેલાય. આના વિશે ઉમાશંકર જોશીની કવિતા કહીશ કે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી, રમે અન્ય સખીઓ થકી દે તાળી, સુધા કર્ણ ચિંચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભેરા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, મળે હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને, જે સજી નાળ તે કલ્પના ભવ્ય તેજ, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાની, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. આવી છે આપણી માતૃભાષા. કે મારા પિતાના નાના ભાઈ છે, બાપુજી કે તો તરત એવું થાય કે મારા પિતાજીના મોટા ભાઈ છે. જ્યારે અંગ્રેજીમાં અંકલ અને આંટી શું નક્કી કરવાનું, અંકલ કોણ, આંટી કોણ, આવી સ્પષ્ટતા બીજી એકેય ભાષા પાસે નથી. એ વિચારે ફૂલે ગજગજ મારી સાતી, હું ને મારી ભાષા બંને છે ગુજરાતી.
વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓચિંતી તપાસ દરમિયાન ગંભીર ખામીઓ બહાર આવી. પડદા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાયેલા મળી આવતા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત. દાંતીલા વોર્ડમાં વર્ષો જૂના અને બંધ પડેલા એસી મળી આવતા 23 એસી તાત્કાલિક બદલવાના આદેશ. સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહાર બોક્સના ઢગલા જોઈ તંત્રને તાકીદની સફાઈ સૂચના. ઇમરજન્સી બિલ્ડિંગના 3જા માળે અંધારપટ અને અવ્યવસ્થા સામે આવતા અધિકારીઓ ખખડાયા. 20મીથી આવનારી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સની ટીમ પહેલાં તંત્રની દોડધામ તેજ. દર્દીઓને પ્રશ્નો ઉઠાવ્યો, આવી કામગીરી વર્ષભર કેમ નહીં? કોંગ્રેસના કાઉન્સિલરને સસ્પેન્ડ કરવાના મામલે શહેર પ્રમુખની તીખી પ્રતિક્રિયા. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાના નિર્ણયથી રાજકારણ ગરમાયું છે. આ મામલે આજે શહેર કોંગ્રેસ પ્રમુખે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે સત્તાધારી પક્ષ અને કોંગ્રેસના વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે કાઉન્સિલરોએ તાજેતરમાં અમુક વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર અને લોકોની હાલાકીના મુદ્દાઓ સભામાં રજૂ કર્યા હતા. તેનાથી ડરને કારણે શાસન પક્ષે તેમને બહાર કાઢવાનું કાવતરું ઘડ્યું છે. ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસનમાં અમને આ લોકો પ્રત્યે આવી જ આશા હતી કે આ લોકો વિરોધ પક્ષનો અવાજ દબાઈને 7 કાઉન્સિલરોને જે સસ્પેન્ડ કરીને 5 મિનિટમાં બજેટ મંજૂર કર્યું 7,609 કરોડનું, એ આ પ્રજા વિરોધી અને લોકશાહી વિરોધી કૃત્ય છે, જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ લોકોના 30 વર્ષના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરીને અમે પ્રજામાં ઉજાગર કર્યા છે, એ પછી સ્મશાનના નામે હોય, રોડ રસ્તાના નામે હોય, ડ્રેનેજ પાણીના નામે હોય, વિશ્વામિત્રી નદીના નામે હોય, લાકડા અને માટીની ચોરીના નામે હોય, કે પછી જે ફાયર બ્રિગેડના સંસાધનોના નામે ભ્રષ્ટાચાર કર્યો. આ તમામ મુદ્દે ભાજપને સામે આંદોલન કરીને મેં પ્રજામાં ઉજાગર કર્યો છે. અને પ્રજામાં જ્યારે વડોદરામાં ભાજપ વિરોધી વાતાવરણ બની ગયું છે અને એમના પણ સર્વેમાં એવું આવે છે કે ખુરશી ખતરામાં છે, ત્યારે આ લોકો આજે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એ બાબતે અમે આંદોલન કરીશું. દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની જનતાએ ખોબે ખબરીને વોટ આપ્યા હતા. એ સમયથી એરપોર્ટને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું નામ આપીશું, સ્માર્ટ સિટી બનાવીશું, શાંઘાઈ બનાવીશું. શાંઘાઈ, અરે વડોદરાને શાંઘાઈ તો ના બનાવ્યું, પણ વડોદરાની હાલત સાંધાવાળી કરી નાખી. લખોટી ગબડે એવા રોડ આપીશું એવું કીધેલું, માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા છે. અને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ, એટલે આ લોકોએ
તમે ગુજરાતની વાત કરો છો, હું તમને દેશની વાત કરું કે પાર્લામેન્ટમાં પણ વિરોધ પક્ષને બોલવા નહીં દેવાના, પ્રજા વિરોધી કૃત્ય કરવાનું. ગુજરાતમાં પણ જે બજેટ આ લોકોએ મંજૂર કર્યું, વડોદરામાં તમે જુઓ, એક સમય વચન આપેલું કે એમ્સ લાવીશું, એમ્સ વડોદરાને ના મળ્યું. વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણથી માંડીને વિશ્વામિત્રી નદીનું વિકાસથી માંડીને રિવરફ્રન્ટ બનાવીશું. આ બધી મોટી મોટી વાતો, મુંગેરી લાલ કે હસીન સપના તો મોટા મોટા બતાવ્યા. 30 વર્ષમાં એકે સપના પૂરા ના થયા. સપના કોના પૂરા થયા? તો ભાજપના નેતાઓના. શું? તો જેના સ્કૂટર સાયકલના ઠેકાના હતા, આજે કરોડોના બંગલા, કરોડોની પ્રોપર્ટી. કોના પૈસે દિવાળી ભાઈ? તમારી પાસે કશું નહોતું. મેં તમને અગાઉ કીધું, તપાસ કરો કે કોર્પોરેટર નતા બન્યા પહેલાં શું પ્રોપર્ટી હતી, આજે શું પ્રોપર્ટી છે. આ લક્ઝરિયસ કાર કોના પૈસે? ત્યારે પ્રજાના પૈસે આ લોકો જે તાકાતજીના કરી રહ્યા છે, પ્રજા વિરોધી આ બીજેપીના જે નેતાઓ કોર્પોરેશન બેઠા છે, એમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં આંદોલન કરે છે અને આવા દિવસમાં આંદોલન કરીને અમે એમને ઉજાગર કરીશું. ચોક્કસ એ બાબતે પ્રદેશ સમિતિનું ધ્યાન દોરવામાં આવશે અને આવનારા દિવસમાં એવું ના બને એ પણ અમે વાત કરીશું. અમારો જ્યારે શાસન હતું ત્યારે બહુ બૂમો પાડતા હતા કે અહીંયાથી આટલું ઇન્કમ ટેક્સ જાય છે, અહીંયાથી આટલું સેલ ટેક્સ જાય છે ને આપણને આટલું મળે છે. હવે તો મળતું જ નથી. એનું શું? અમારા શાસનમાં બૂમો પાડતા હતા ને તમારા શાસનમાં લૂંટ મચાયેલી છે ત્યાં બી ને અહીં બી. તો એનું શું? એનું કોઈ પાસે જવાબ છે? કારણ કે બોલી તો શકતા જ નથી આ લોકો. આંગળી ઊંચી કરનારા કોઈ દિવસ પણ સામે બોલી નહીં શકતા. તમે જોઈ લઈને નહીં લીધું, પેલો એક બોલ્યો તેને પાર્ટીમાંથી કાઢી મૂક્યો. તો એની વાત તો સાચી છે કે ખોટી એ તો તપાસો. એની તપાસવાનું, કાઢી મૂકવાનું, કારણ કે પાર્ટી સામે બોલે છે. પાર્ટી મહાન છે કે લોકો મહાન છે? જે લોકોએ તમને બેસાડ્યા છે એ મહાન છે કે તમે મહાન છો? એના પૈસા ચોરી કરતાં તમને શરમ નથી આવતી? આ બધી બાબતોને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. આપ્યું કે નહીં આપ્યું, પણ અમે લોકો લડવાવાળા લોકો છીએ. જ્યાં સુધી બનશે ત્યાં સુધી 7 કોર્પોરેટર બી આ વડોદરા શહેરના નગરજનોને ન્યાય અપાવવા માટે લડતા રહીશું, પીછેહટ નહીં કરીએ. આ એક કમિશનર નહીં, જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી કમિશનર કે અધિકારીઓ કામ કરવું છે ઈમાનદારીથી તો પણ નથી કરવા દેતા, અને કમિશનરને કંઈ સારું કરવું હોય તો પણ કરવા દેતા નથી. એટલે કમિશનરને દબાઈને જે કંઈ ભ્રષ્ટાચાર કરવાનું એ કરી રહ્યા છે અને પાછા હોશિયારી મારે છે. જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત નીકળે, જ્યારે પણ વાત નીકળે ત્યારે દેશની વાત કરશે કાં પછી ભગવાનની વાત કરશે. અને ભગવાનના સાચા પ્રેમી તો અમે લોકો છે, તમે નથી. તમે તો ખાલી ભગવાનના ફોટા લગાવીને લોકોને છેતરો છો. અમે સાચા અર્થમાં પૂજા કરનારા લોકો છીએ. ભગવાન રામનું મંદિર પણ કોંગ્રેસે ખોલાવ્યું, તમે નથી ખોલાવ્યું. અને કોઈ પણ જગ્યા જો યુદ્ધની અંદર લડાઈ લડી હશે તો 2 ટુકડા પાકિસ્તાનના કોંગ્રેસે કર્યા છે, તમે ખાલી વાર્તાઓ કરી છે. એટલે કોંગ્રેસ પાર્ટી દેશની પ્રગતિ અને દેશને સશક્ત બનાવવા માને છે. તમે લોકો ખાલી લૂંટવામાં માનો છો, એ હકીકત છે. 8 ટર્મથી ચૂંટાઈને આવું છું એટલે પ્રજાએ તો સસ્પેન્ડ નથી કર્યા. સત્તા આવી છે અને સત્તાની સાથે સાથે અહંકાર અને અભિમાન આવી ગયું છે. એમને એવું લાગ્યું છે કે આ કોર્પોરેશન, વિધાનસભા અને સંસદ એ દસ્તાવેજ કરીને એમને લખી લીધું છે એવું લાગી રહ્યું છે. પણ કહે છે ને કે હંમેશા વક્ત કરવટ બદલે છે. આવવાળો વખત એમના માટે સારું નથી અને બદલાશે ત્યારે એક વાતનો હિસાબ લઈશું. ભ્રષ્ટાચાર કરીને બિલ્ડિંગ બનાવીએ છીએ તો તોડાઈ નાખીશું, છોડીએ નહીં. પણ પ્રજાના પૈસા છે. આ કોર્પોરેશનમાં બી લખે છે 13 તુજકો અર્પણ, અને દરેક બાકડા પર નામ લખાવે છે. એટલે શું અર્પણ કર્યું ભાઈ તમે? આ બધું લૂંટફાટ મચેલી છે. જો 150 રૂપિયાની સિસોટી જો 3200 રૂપિયામાં સપ્લાય થતી હોય, જો એક ચાકુ 150 રૂપિયાનું 3200 રૂપિયામાં સપ્લાય થતું હોય, એક ટેન્ડર કહું છું, એક ટેન્ડર કાં તો એની મુદ્દત વધારવામાં આવે છે, કાં એના પૈસા વધારવામાં આવે છે. કાયદાની પરેહટ, કાયદાની વિરુદ્ધ આ કામો થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરો એમના મળતિયા છે, એમના જ લોકો કોન્ટ્રાક્ટ છે એટલે એના પૈસા બી વધારી દે છે અને સમય બી વધારી દે છે. એટલે લૂંટફાટ ચાલી રહી છે. એ લૂંટફાટની અંદર અમે અમારી જેટલી શક્તિ છે આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં અમે બોલીએ છીએ, લડીએ છીએ. અમને દબાવવાની ગમે તેટલી કોશિશ કરીએ પણ અમે પથારી ઉચકવાવાળા માણસ નથી. અમે લડીશું, છોડીએ નહીં. વડોદરામાં પીએમસીના 2026-27 રિવાઇઝ બજેટ પર કોંગ્રેસની તીવ્ર ટીકા. વડોદરા મહાનગરપાલિકાનું બજેટ ઠાક કે 3 પાત સમાન.
પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે બજેટને વચનોનું ખોખું ગણાયું. વિપક્ષને ચર્ચાની તક આપ્યા વિના બજેટ પાસ કરાયો હોવાનો આક્ષેપ. વિકાસના જૂના મુદ્દા ફરી રિપીટ. જમીન પર કામ શૂન્ય. અમદાવાદ સુરત કરતાં વધુ ખર્ચ છતાં વડોદરા વિકાસ પાછળ હોવાનું નિવેદન. વિશ્વામિત્રી નદી આધારિત દીર્ઘકાલીન યોજના અમલમાં મૂકવાની માંગ. 400થી વધુ કોંગ્રેસી સૂચના અવગણાયા. બજેટ એકતરફી હોવાનો દાવો. બહુ અફસોસની વાત છે. કોઈ બી વિપક્ષના અવાજ સાંભળ્યા, સજેશન સાંભળ્યા વગર, અમને કોઈ બજેટની ચર્ચા કર્યા વગર તમામ ઓપોઝિશનને સસ્પેન્ડ કરી બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ પાસ કર્યું. કોકના ઈશારે આ થયું એવું અમને લાગે છે. ભારતીય જનતા પાર્ટી આવનાર ચૂંટણીમાં જે 15,000 કરોડના કામોની ચોપડીમાં કામો મૂક્યા છે, જેમાંથી હાર્ડલી 150 કરોડના કામ પૂર્ણ કરવાની છે, એનો પ્રચાર કરીને ચૂંટણી જીતવાની જે આકાંક્ષાઓ સેવી રહી છે એ ક્યાંક કળળભૂષ ના થઈ જાય અમારા કહેવાથી. એટલે કદાચ આ બજેટ પર અમારી પ્રતિક્રિયા આપવા માટે ને અમને સાંભળવા એ લોકો તૈયાર નથી. પણ હકીકતમાં બજેટ ઢાક કે 3 પાત, વહી રાગ વહી ડફલી, એટલે કે જે જૂના વાયદાઓ હતા એના એ જ નવા પેકેજમાં રિપીટ કર્યા છે. એમાં કશું જ નવું નથી. વર્ષોથી જે પોલિસીસની વાત કરે છે, પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, એ જ પોલિસીની વાતો. દર વર્ષની જેમ આ વર્ષે બી 7,600 કરોડનું બજેટ. હકીકતમાં વિકાસના કામો 1,300-1,400 કરોડના થશે. પ્લાનિંગ જે બી કર્યું હોય, છેલ્લા 2 વર્ષથી કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે. 24-25માં 90 કરોડની ડેફિસિટ હતી. 25-26માં રેવન્યુ આવક સામે રેવન્યુ ખર્ચ વધારે છે, 200 કરોડનો ડિફરન્સ આવે છે. એટલે આ વર્ષે બી ડેફિસિટમાં બજેટ દેખાઈ રહ્યું છે. અને આવતા વર્ષે જે પ્લાનિંગ કર્યું છે એમાં તો કમિશનરે પોતે જ કહ્યું છે કે જો પ્રોવાઇડેડ ગ્રાન્ટ્સ સરકારમાંથી વધારે આવશે તો આ એચિવેબલ છે અને એ પ્રયત્ન કરવા જોઈએ. દેટ મીન્સ હકીકતમાં કોર્પોરેશન જે પ્રોમિસીસ કરી રહી છે એ પૂરી થાય એવું આમાં દેખાતું નથી. અને આ પ્રોમિસીસ જે કરે છે આજની નથી. સ્લમ ફ્રી સિટી કરવાની વાતો 2006થી કરી રહ્યા છે. પાર્કિંગ પોલિસીની વાત 2016થી કરી રહ્યા છે. કેટલ ન્યુસન્સ પોલિસીની વાત વર્ષોથી કરે છે. એનિમલ બર્થ કંટ્રોલનો તો કામ વર્ષોથી કરે છે. ખાલી પોલિસીસ કરીને જો શહેરનો વિકાસ થવાનો હોય અને એટ વિઝન 2047ની જે વાત કરે છે, વિકસિત વડોદરા એટ 2047, તો આના પહેલાં તમે સિટી ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો, સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ આપ્યો, એના પર પ્રચાર કર્યો, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત કરી, એના પર પ્રચાર કર્યો, વિઝન 2020 આપ્યું, ગોલ્ડન ગોલ્સ આપ્યા. 2018માં તમે 15 ટાર્ગેટેડ સ્પેસિફિક 4 વર્ષના ગોલ્સ આપેલા અને એ ગોલ્સ અંતર્ગત તમે વડોદરાને સ્લમ ફ્રી બનાવવાની વાતો કરી, 24/7 પાણી આપવાની વાતો કરી, ડ્રેનેજની વાત, 100% એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટની વાત કરી, સેગ્રિગેશનની વાત કરી. આમાંથી કશું જ એચીવ થયું નથી. અને એના એ જ વાયદા આ ચોપડીમાં ફરીથી રિપીટ થયા છે. અને આના પ્રમાણે ફરી માર્કેટિંગની વાતો થઈ છે. વિશ્વામિત્રીના પૂરની વાત કરીએ તો વિશ્વામિત્રીમાં જે આઉટલે હોવો જોઈએ 1200 કરોડ સરકારે પ્રોમિસ કરી હતી, એ આઉટલે કશે દેખાતો નથી. ફક્ત 160 કરોડના પ્લાન છે. એ બી પાછા નદી પહોળીને ઊંડી કરવો. ગત વર્ષે બી આ જ કામ કરેલું ને એ કામમાં તમને ખબર છે ફક્ત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. માલે તો ગજારના ફાર્મ હાઉસોમાં માટી પહોંચી ફ્રી ઓફ કોસ્ટ. અને આ વર્ષે સેમ પ્રોમિસ રિપીટ થઈ છે. જે પ્રપોઝલ બનાવ્યો હતો વિશ્વામિત્રીનું, એનું 3300 કરોડનું, એનું શું સ્ટેટસ છે એની કોઈ ઉલ્લેખ આ બજેટમાં નથી. એટલે દર વર્ષે નવી વાતો, નવી વિઝન, નવા ડોક્યુમેન્ટ અને એની એ જ વાતો એકચ્યુઅલી એચીવ કશી નથી કરતા. સ્લમ ફ્રીની વાતો કરીને ફરી 10,000 મકાન બનાવવાની વાત કરી. 7,200 મકાન બનેલા તમારા કોઈ લેવા રેડી નથી એ રીતના સ્ટેટસના પડ્યા છે. 2500 મકાન તમે આપ્યા 7 વર્ષમાં જર્જરિત થઈને. કોર્પોરેશન પોતે જ એમને એ મકાન તોડી પાડવાની નોટિસીસ આપે છે, ખાલી કરવાની નોટિસીસ આપે છે. 748 રેન્ટલ હાઉસીસ અત્યારે ખાલી પડ્યા છે. એનું કોઈ વડોદરા શહેરના ગ્રીન કવર વધારવાની વાતો કરે છે. પણ મિશન મિલિયન ટ્રીઝ, હવે મિશન 2 મિલિયન ટ્રીઝ કર્યા પછી બી વડોદરા શહેરનું ગ્રીન કવર 2020ના સેન્સસ પ્રમાણે, ટ્રી સેન્સસ પ્રમાણે 25% ઘટ્યું છે. વેરેઝ આખા ગુજરાતનું ગ્રીન કવર વધ્યું. પર કેપ્ટિયા ખર્ચ વડોદરા શહેરનો એક નાગરિક દીઠ 34,000 રૂપિયા
સુરત અમદાવાદમાં એ જ ખર્ચ તમે જોશો તો પર પર્સન 16,000 થી 17,000 રૂપિયા. તેમ છતાં વડોદરા શહેર વિકાસમાં પાછળ ને એવી ટકોર અમે નહીં, મુખ્યમંત્રી અહીંયા આવીને કરે છે. વિપક્ષ કહેતું હોય તો અલગ વસ્તુ છે કે ચાલો અમે પોલિટિકલી બોલીએ, પણ આ તો સરકાર પોતે આવીને કહે છે કે વડોદરા વિકાસમાં પાછું. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓચિંતી તપાસ દરમિયાન ગંભીર ખામીઓ બહાર આવી. પડદા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાયેલા મળી આવતા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત. દાંતેલા વોર્ડમાં વર્ષો જૂના અને બંધ પડેલા એસી મળી આવતા 23 એસી તાત્કાલિક બદલવાના આદેશ. સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહાર બોક્સના ઢગલા જોઈ તંત્રને તાકીદની સફાઈ સૂચના. ઇમરજન્સી બિલ્ડિંગના 3જા માળે અંધારપટ અને અવ્યવસ્થા સામે આવતા અધિકારીઓ ખખડાયા. 20મીથી આવનારી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સની ટીમ પહેલાં તંત્રની દોડધામ તેજ. દર્દીઓને પ્રશ્નો ઉઠાવ્યો, આવી કામગીરી વર્ષભર કેમ નહીં? વડોદરા ઉંદેરા ખાતે આવેલ શ્રી રામ ફળિયામાં લાગી આગ. 2 વ્યક્તિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મકાનના 3જા માળે આગ લાગતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. 2 વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે આજુબાજુના વિસ્તારના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં જ વડીવાડી અને ટીપી-13 ફાયર બ્રિગેડની ટીમ આગને ઓલવવા માટે આવી પહોંચી હતી. આગ કાબૂમાં આવી ગઈ હતી. કોઈ પણ જાનહાની થઈ ન હતી. એ બાજુ હું બહાર નીકળી ત્યારે આજુબાજુવાળા બધા બૂમો પાડતા હતા, આગ લાગી આગ લાગી. તો પછી કોઈ હતું નહીં એ લોકોને ઘરે. પછી અમે આ બાજુવાળા કાકા છે ને એને અમે બધા 2-3 જણ ગયા ઉપર. એમની બાજુ ખોલ્યું તો ખુલે એવું નહોતું. પછી આ બાજુ અમારી બાજુથી જવાય એવું છે ને તો ખોલવા ગયા. ભાઈ નિહાની આપવા જતા હતા ને એમાં આપણો તાર હતો ને ત્યાંથી આખો હાથ ખેંચાયો, કરંટ લાગ્યો ને આંગળી ફાટી ગઈ. અને પેલા કાકા છે ને એમને પણ પગમાં ઈજા થઈ છે, દવાખાને લઈ ગયા. આગ વધારે લાગી ગઈ હતી? હા, વધારે લાગી. ઉંદેરા દરવાજાની અંદર આનંદ ફળ્યું, હરમાનના ઉંદેરા આનંદ ફળ્યું. આ શોર્ટ સર્કિટ થયું છે, બેને ઈજા લાગી છે. બે દિવસે દવાખાને લઈ ગયા છે. હવે શું થયું ખબર પડી નહીં. એવડે દવાખાને હતા ખબર પડે જીવ ગાંઠ. એટલો ધર્મિષ્ઠ છે કે નરહરી છે. મારું નામ છે અમરસિંહ એસ. વધારે કોઈ ઈજા થઈ છે ખરી? ઈજા એટલે કરંટ લાગી છે હાથ ઉપર, એટલે હું થયું ખબર નહીં પડે. ઘરમાં મોટા પાયે નુકસાન થયું જોવા મળે છે? એ ઉપર તો ખાલી હરકી છે, બોટો તો કાઢી નાખ્યા છે. એ બહુ ખાસ નુકસાન નહીં થયું. મોટું નુકસાન થયું? મોટું નુકસાન નથી. અમે ઉપર જઈને આવ્યા છીએ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.